ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર એક સિંહ માદા સિંહનું મૃતદેહ મળી આવેલ અને આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનથી થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું. આ બાબતે તપાસ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જાફરાબાદ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ઉનાથી લઈને ભાવનગર સુધીના અલગ અલગ ટોલ નાકાઓ ઉપર આવેલા સીસીટીવી અને અન્ય સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી અને એક શંકાસ્પદ વાહન જે સફેદ કલરની સ્વિફ્ટ હતી એ લાગતી હતી, જેના આધારે મળેલા વાહન નંબરની મદદ લઈને અમદાવાદ સુધીની તપાસ ગઈ અને અમદાવાદમાં સ્થાનિક પોલીસની મદદ લઈને અમદાવાદના રહેવાસી રવિભાઈ કનુભાઈ ભરવાડ દ્વારા આ કૃત્ય થયું હોય તે જણાય એવું છે. તેથી આજરોજ રવિભાઈ કનુભાઈ ભરવાડ રહેવાસી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે અને જાફરાબાદ નામદાર કોર્ટ ખાતે રજૂ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી શું કબૂલાત આપી, કેવી રીતે આ ઘટના બની? આરોપીના કહેવા પ્રમાણે એ તારીખ 4ના રોજ રાત્રિના સમયે સોમનાથથી અમદાવાદ જતા હતા ત્યારે આ ઘટના બની છે. અગાઉ પણ વન્ય પ્રાણીના મોત થઈ ચૂક્યા છે. શું લોકોને અપીલ કરશો, વાહન ચાલકોને અપીલ કરશો? આ બાબતે ખાસ વન વિભાગ તરફથી અપીલ એ કરવાની છે કે રાજુલાથી ઉના તરફ જતા કોસ્ટલ હાઈવે ઉપર અવારનવાર સિંહની ક્રોસિંગની ઘટના બનતી હોય છે. એ માટે વન વિભાગ દ્વારા સ્થાનિક ટોલ પ્લાઝા ઉપર જાગૃતિ પણ આપવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે, જેથી લોકોને એક નમ્ર અપીલ છે કે જ્યારે આ કોસ્ટલ હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે તકેદારીપૂર્વક વાહન ચલાવે, જેથી આપણી આ અમૂલ્ય વન્ય સંપદાને નુકસાન ન થાય.